ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે બાયો સાવરનો નિયમ, કોઈ એક અનિયમિત આકારના વિદ્યુત પ્રવાહ ચાલિત તાર વડે તારથી આપેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ જોયું. વિદ્યાર્થી મિત્રો, એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તાર વડે મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને ખ્યાલ છે. संकलन स्वरूपे u0/4 इंटीग्रेशन आइडियल क्रॉस r सदिश अपॉन r क्यूब, अथवा आने આપણે આમ પણ લખી શકીએ u0/4 इंटीग्रेशन आइडियल r sin थीटा अपॉन r क्यूब લઈએ તો એક r દૂર થઈ જશે અને અહીંયા r સ્ક્વેર થશે n કેરેટ. તો અગત્યની બાબત એ છે, ચુંબકીય ક્ષેત્ર એ જ્યાં n કેરેટ એ ચુંબકીય ક્ષેત્ર એ I dl क्रॉस r થી બનતા સમતલને લંબ રૂપે ની દિશાનો એકમ સદિશ लंब दिशाનો એકમ સદિશ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે એવું વિચારીએ કે ચુંબકીય ક્ષેત્ર એ એક તો અંતરના વર્ગનું વિધેય છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે, એટલે આને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ધારો કે આ તાર છે, તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો IDL લઈએ સદિશ, અને અહીંયા બિંદુ P હોય તો P ને રજૂ કરતો સ્થાન સદિશ R, તો એનાથી બનતા સમતલને હંમેશા લંબરૂપે અંદર જતી દિશામાં અથવા બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. તો આ ચુંબકીય ક્ષેત્રની જો આપણે દિશા જોતી હોય તો આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી એમની દિશા જાણી શકાય. તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી કઈ રીતે આપણે એમની દિશા જાણી શકીએ? તો કે એક ધારો કે વાહક તાર છે, વાહક તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે. આ તમે 10મા ધોરણમાં ભણી ગયા, ફ્લેમિંગનો નિયમ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો અહીંયા આપણે વાહક તારને જમણા હાથ વડે એવી રીતે પકડીએ કે પ્રવાહની દિશાને આપણે અંગૂઠાની દિશા આપીએ અને આંગળાઓને આપણે જે તે બિંદુએ મુઠ્ઠી વડે એમ વાળીએ તો આંગળાઓ જે દિશામાં વળે તે દિશામાં એ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. ધારો કે અહીંયા જમણા હાથમાં અંગૂઠો છે, અહીંયા P બિંદુ છે, P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા જોતી હોય તો આપણે આ રીતે તારને અંગૂઠાની દિશા આપીએ, પ્રવાહની દિશાને, અને P બિંદુએ આંગળાઓને આપણે વાળીએ તો આંગળાઓ અંદર જતી દિશામાં, P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર જતી દિશા હોય
આ રીતે વાહક તાર હોય, અંગૂઠા વડે આ તારને પકડીએ, આંગળાઓને વાળીએ તો આંગળાઓની દિશા આ દિશામાં છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક બિંદુ વિચારીએ તો આંગળાઓની દિશા આ થશે. આ બિંદુએ વિચારીએ તો આંગળાઓની દિશા આ થશે. આવી રીતે વિચારીએ તો બહાર પડતી દિશા હોય. તો આમ જોઈએ તો એવું કહી શકીએ કે તારથી જેટલું અંતર હોય એ અંતરની ત્રિજ્યાનું વર્તુળ દોરીએ આવી રીતે અંતરની ત્રિજ્યાનું વર્તુળ દોરીએ તો વર્તુળના સ્પર્શકની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. અહીંયા આ રીતે, અહીંયા અંદર જતી દિશા સ્પર્શકની દિશામાં મળી શકે. અથવા આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા જોતી હોય તો મને ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્ર એટલે આ બે સદિશ રાશિઓનો સદિશ ગુણાકાર કરતા મળતી રાશિ. તો બે સદિશ રાશિઓનો સદિશ ગુણાકાર કરીએ ત્યારે પરિણામી રાશિની દિશા કઈ રીતે નક્કી કરીએ છીએ આપણને ખ્યાલ છે જમણા હાથના સ્ક્રૂના નિયમ પર કે આઈડિયલ અને આરથી બનતા સમતલને લંબરૂપે સ્ક્રૂ રાખવાનો અને એ સ્ક્રૂને આપણે આઈડિયલ થી આરની દિશામાં ફેરવવાનો અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. તો અહીંયા વિચારીએ તો સ્ક્રૂને આપણે આ રીતે રાખીએ, આઈડિયલ અને આર થી બનતા સમતલને લંબરૂપે રાખી તો આઈડિયલ થી આર ની દિશામાં સ્ક્રૂને ફેરવીએ આપણે. તો આઈડિયલ થી આર ની દિશામાં સ્ક્રૂને ફેરવીએ ત્યારે સ્ક્રૂ અંદરની દિશામાં આગળ વધે છે. તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની દિશા મળે. જો આપણે આ બિંદુએ રાખીએ ચુંબકીય ક્ષેત્રની દિશા તો આઈડિયલ થી આર તો સ્ક્રૂને આપણે આ રીતે ફેરવીએ તો સ્ક્રૂ બહાર આવશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર આવતી દિશા. તો આ રીતે આપણે બાયો-સાવર્ટના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવી શકીએ. હવે થોડીક લાક્ષણિકતા જોઈએ આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એ વીજભારના કારણે ઉત્પન્ન થાય છે. સ્થિર બિંદુવત વીજભારના કારણે મળે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ના કારણે મળે ઉદ્ભવે. વિદ્યુત ક્ષેત્ર એ ઉદ્ગમથી વ્યસ્ત વર્ગ પ્રમાણે મળે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર પણ હમણાં આપણે જોયું એ પણ વ્યસ્ત વર્ગ પ્રમાણે મળે છે.
બાયો સાવર્ટના નિયમ પ્રમાણે મળશે, કુલમ્બના નિયમ પ્રમાણે મળશે. એટલે કુલમ્બનો નિયમ અને બાયો સાવર્ટનો નિયમ બંને વ્યસ્ત વર્ગના નિયમો છે. બાયો સાવર્ટનો નિયમ બંને વ્યસ્ત વર્ગના નિયમો કહી શકીએ આપણે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સુરેખ મળે છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વક્ર મળે. અને બંધ ગાળાઓ આપે. આ બંધ ગાળાઓ આપતી નથી. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની થોડી ઘણી લાક્ષણિકતાઓ આપણે જોઈ. તફાવત સ્વરૂપે નહીં પણ એમની ઘણી લાક્ષણિકતાઓ સમાન મળે છે, જ્યારે ઘણી લાક્ષણિકતાઓ માટે અલગ અલગ જોવા મળે છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ આપણે જોઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક અગત્યની થિયરી તરફ જઈએ આપણે. એ અગત્યની થિયરી આ રીતની છે. એ થિયરી ખૂબ જ ઉપયોગી બને છે. અહીંયા થિયરી આ રીતની છે. એ ત્રિજ્યાની વાહક રીંગ વડે રીંગના અક્ષ પર કેન્દ્રથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું ક્રમ મેળવવું. તો આ આપણે થિયરી જોઈ વિદ્યાર્થી મિત્રો. એ બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ત્રિજ્યાની એક વાહક રીંગ છે આપણી પાસે. ત્રિજ્યા વિદ્યુત પ્રવાહ આ રીતે I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. વાહક રીંગ એક ત્રિજ્યાની એક વાહક રીંગ છે. એમાં વિદ્યુત પ્રવાહ I વર્તુળાકાર માર્ગે વહે છે. આ એનું કેન્દ્ર O લઈએ. કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એને મુખ્ય અક્ષ કહીએ. આપણે કેન્દ્રથી x અંતરે, અહીં x લઈએ આપણે, x અંતરે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો
તો આકૃતિનું થોડું વર્ણન આપણે આ રીતે કહીએ વિદ્યાર્થી મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એ ત્રિજ્યાની વાહક રિંગ માં I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. બીજો મુદ્દો એ રીતે લખીએ કે આ વાહક રિંગના કેન્દ્રમાંથી રિંગના સમતલને લંબ પસાર થતી એક કાલ્પનિક અક્ષ વિચારીએ તો આ અક્ષ પર કેન્દ્રથી x અંતરે આવેલ બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે. તો બાયો સાવર્ટના નિયમ પ્રમાણે આપણે મેળવવા માટે હાલ અહીંયા એક સૂક્ષ્મ પ્રવાહખંડ વિચારીએ, એને આપણે IDL સદિશ કહીએ. આટલું આવી જ રીતે એક્ઝેક્ટ પ્રવાહખંડ, હા આ પ્રવાહખંડની દિશા આ રીતની મળશે, સ્પર્શકની દિશા. IDL ની દિશા સ્પર્શકની દિશામાં. અહીંયા એક પ્રવાહખંડ વિચારીએ, સૂક્ષ્મ પ્રવાહખંડ. જો તો યાદ છે તો આને રજૂ કરતી દિશા મળશે આપણને પ્રવાહખંડની IDL સદિશ. તો આ રીતે સામસામે બે પ્રવાહખંડ વિચારીએ, IDL સદિશ IDL સદિશ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે કોઈ એક સૂક્ષ્મ પ્રવાહખંડ હોય એના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આ રીતનું હોય, વર્તુળાકાર. હવે આપણે સામસામા પ્રવાહખંડ જો વિચારીએ, આવી રીતે અહીંયા એક પ્રવાહખંડ હોય, અહીંયા એક પ્રવાહખંડ હોય, તો આના વડે મળતા સમતલમાં આવી રીતે આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે મળે. સેમ આના કારણે પણ આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે. અહીંયા એક કેન્દ્ર છે, અક્ષ છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતનું મળશે. તો અહીંયા આપણે P બિંદુ વિચારીએ તો અહીંયા પણ આ રીતનું ચુંબકીય ક્ષેત્ર મળે P બિંદુ પાસે. વિદ્યાર્થી તો હવે આ પ્રવાહખંડને P બિંદુ સાથે જોડતો સ્થાન સદિશ એ સદિશ R લઈએ, જે અહીંયા વિચારીએ. સેમ એવી રીતે સ્થાન સદિશ R આ દિશામાં પણ મળશે આપણને. એમને આપણે R સદિશ કહીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિચારીએ તો આ જે કઈ R વિચારીએ છીએ, આ જે કઈ બિંદુ P વિચારીએ છીએ, અહીંયા P વિચારીએ આ જીકનું બિંદુ, અને આ R વિચારીએ તો અહીંયા હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતની હોય છે. આ R ત્રિજ્યાનો આ રીતનો વર્તુળ વિચારીએ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં મળશે, જે હંમેશા R ને લંબ રૂપે છે. એટલે અહીંયા એક ખાસ અગત્યની બાબત એ થશે તો કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હંમેશા R ને લંબ રૂપે મળશે. એટલે આ પ્રવાહખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર dB સદિશ, અને આ પ્રવાહખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે dB સદિશ, જે આમને લંબ હોય અને આમને અહીંયા એંગલ મળશે 90 ડિગ્રી.
વિદ્યાર્થી મિત્રો આ એંગલ મળશે 90 ડિગ્રી. અહીંયા પણ સેમ આવું જ વર્તુળ વિચારી શકાય. આવી રીતે આ r ત્રિજ્યાનું એક વર્તુળ વિચારીએ આપણે. તો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર મળે. તો બે પ્રવાહખંડના કારણે આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે. તો અહીંયા પણ એક સ્પર્શકની દિશા જ આપશે. તો આ એક db સદિશ થાય અને અહીંયા પણ એક db સદિશ મળશે. તો આ બે પ્રવાહખંડના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા આ મળશે. જે આકૃતિમાં દર્શાવેલી છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. યાદ રાખવું ઘટે આ સ્થાન સદિશની દિશામાં db ચુંબકીય ક્ષેત્રની દિશા છે, પણ એ આ સૂક્ષ્મ પ્રવાહખંડના કારણે મળે છે. જ્યારે આમની દિશા એ આ સૂક્ષ્મ પ્રવાહખંડના કારણે મળે છે. તો અહીંયા એક બીજી બાબત કહીએ આપણે વિદ્યાર્થીઓ. આ જે કઈ ત્રિજ્યા છે અને આ સ્પર્શક છે આ પણ 90 ડિગ્રી જ મળે. જ્યારે આ કોણને આપણે એક phi કોણ આપીએ. શેના વડે રજૂ કરીએ? phi કોણ. અને r અને ideal એ 90 ડિગ્રી મળશે. વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે નક્કી થશે? તો કે આ રીતે છે. ધ્યાન આપજો. આ જે ideal ની દિશા છે એ ideal ની દિશા આ મળશે અને r ની દિશા આ મળશે. અથવા આમ લઈએ તો આમ પણ લઈ શકાય. ધ્યાન આપીએ. આકૃતિમાં દર્શાવીએ તો આઈડિયલ ની દિશા છે અને r ની દિશા છે. એ બંને વચ્ચેનો કોણ કેટલો થશે? 90 ડિગ્રી. આવી રીતે હોય કે આમ નામ હોય. એટલે થીટા આપણને 90 ડિગ્રી મળશે. તો અહીંયા વિચારીએ તો આકૃતિમાં સામસામે બે પ્રવાહખંડ આઈડીએલ સદિશ વિચારી અને આ પ્રવાહખંડ વડે અક્ષ પર P બિંદુ ને જોડતા સ્થાન સદિશ r છે. એટલે આ બે સદિશ r સદિશ છે. સ્થાન સદિશ બે r સદિશ અને આઈડિયલ r વચ્ચે નો કોણ θ = 90 ડિગ્રી થશે. જેના કારણે P પાસે ચુંબકીય ક્ષેત્ર dp સદિશ વડે દર્શાવાય છે. આ રીતે થોડુંક લખાણ લખવાનું. હવે અહીંયા વિદ્યાર્થી અગત્યની બાબત એ છે, ધારો કે હવે અહીંયા એક અક્ષ વિચારીએ તો અક્ષને અનુરૂપ આ phi કોણ છે આ 90 ડિગ્રી હોય તો આ કોણ થશે આપણને 90 - phi.
એટલે કે π/2 માઈનસ 5. अब π/2 માઈનસ 5 હોય તો આપણને આ કોણ પણ phi કોણ મળશે. z કોણ. તો એ કોણ phi કોણના કારણે સોરી આ જે છે એ 90 ડિગ્રી મળશે એટલે આ કોણ આપણને phi કોણ મળશે. ઈશા માટે તો ધ્યાન આપીએ તો આ π/2 માઈનસ 5 છે તો આ 90 ડિગ્રી થશે અને આ phi કોણ હોય તો બધાનો સરવાળો આપણને 180 મળશે. તો એ મળશે ધ્યાન આપે 5 + π/2 + π/2 માઈનસ 5. એટલે જો આ phi કોણ હોય તો સરવાળો આપણને 180 ડિગ્રી મળે. આ phi કોણ આ મળશે એ 90 ડિગ્રી અને આ 5 માઈનસ π/2 માઈનસ 5 કુલ 180 ડિગ્રી થઈ ગયું. એટલે આપણને આ કોણ છે phi મળશે અને સાથે સાથે આ કોણ પણ phi મળશે. આના બે ઘટક મળશે. આ દિશામાં મળશે ઘટક db cos phi. આનો આ દિશાનો ઘટક મળશે db cos phi. જ્યારે આમનો આ દિશાનો ઘટક મળશે db sin phi. આમનો આ દિશાનો ઘટક મળશે db sin phi. પણ આ બે ઘટકની અસર શૂન્ય થઈ જશે. એટલે આપણે આના ઉપરથી એક અંદાજ મળે કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હંમેશા આઈડિયલ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર dB નો cos ઘટક જવાબદાર છે. એ અગત્યની બાબત આપણે એ મળશે કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર માત્ર dB cos phi ના કારણે મળશે. નહીં કે dB ના કારણે. એટલે એનો ઘટક જવાબદાર છે. એની થોડીક અસર P બિંદુએ અક્ષની દિશામાં થશે અને થોડીક અસર લંબ દિશામાં થશે. લંબમાં આ બે પરસ્પર સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોવાથી લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પરિણામી શૂન્ય મળે. તેથી P બિંદુએ માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં જ મળશે. અને કેટલું મળશે તો કે dB cos phi. હવે આપણે બાહ્ય સામાન્ય નિયમનો ઉપયોગ કરીએ તો કહી શકીએ કે આઈડિયલ પ્રવાહ ખંડના કારણે P પાસે ચુંબકીય ક્ષેત્ર એ dB વડે દર્શાવી. હાલ સદિશ નથી દર્શાવતો, માત્ર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે કે આ રીતે મળે u0 4 pi IDL sin theta upon r square. હાલ થીટા શું દર્શાવે તો કે આઈડિયલ અને r વચ્ચેનો કોણ. આઈડિયલ અને r વચ્ચેનો કોણ તો 90 ડિગ્રી છે. તો sin 90 એટલે 1 એટલે dB આપને આટલો મળશે u0 4 pi IDL upon r square એટલું મળશે. પણ P પાસે ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળશે dB અને x કહીએ આપણે. કેટલું મળે છે તો કે dB cos phi જેટલું મળશે. કેટલું મળશે dB cos phi નહીં કે dB. તો હવે આની કિંમત અહીંયા મૂકી આપણે તો u0 IDL upon 4 pi r square
કિંમત આપણે એડ કરીએ એ પ્રકાશ cos phi ની કિંમત આપણે એડ કરીએ તો phi અહીંયા છે તો ત્રિકોણ ઉપરથી cos phi લખીએ તો પાસેની બાજુના છેદમાં કર્ણ પાસેની બાજુ એ છે છેદમાં કર્ણ 4 તો અહીંયા આકૃતિ પરથી cos phi is equal to પાસેની બાજુના છેદમાં કર્ણ આ કિંમત આપણે આમાં મૂકીએ તો આપણે મળશે dpx is equal to mu naught upon 4 pi so ideal upon r square into a upon r then r square multiply r is equal to r cube so mu naught upon 4 pi ideal upon r cube into a so here r is we are not calculate આપણે r એ માપી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા r ને આપણે એમાં કન્વર્ટ કરવાનું રહેશે અને x માં કન્વર્ટ કરવાનો રહેશે તો r બરાબર શું થશે તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ વિચારીએ then r² is equal to x² plus a² તો તે r² is equal to x² plus a² શા માટે તો પાયથાગોરસ so r is equal to x² plus a² raised to 1/2 then r cube is equal to x² plus a² raised to 1/2 ની બદલે આપણે 3/2 લખશું શું લખશું 3/2 તો આ વેલ્યુ આપણે આમાં એડ કરીએ તો r ને આપણે x અને a માં કન્વર્ટ કરી શક્યા હવે r ને આપણે x અને a માં કન્વર્ટ કરીએ ત્યારે આ વેલ્યુ આપણે એડ કરી દઈએ અહીંયા તો dpx is equal to mu naught upon 4 pi idl r cube ની જગ્યાએ મૂકીએ x² plus a² raised to 3/2 into a તો આટલું આપણને સૂક્ષ્મ પ્રવાહ ખંડના કારણે p પાસે ચુંબકીય ક્ષેત્ર મળે હવે આપણે સમગ્ર રિંગ વડે p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપેલ ઇક્વેશનનું ઇન્ટિગ્રેશન લઈશું પણ ઇન્ટિગ્રેશન તો કે બંધ સંકલન લઈશું ક્લોઝ લૂપમાં તો સૂક્ષ્મ આઈડિયલ dl અને ક્લોઝ લૂપ બનાવીએ તો ઇન્ટિગ્રેશન માટે આપણે વિચારીએ તો આ રીતનું વિચારી શકીએ સમગ્ર રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર માટે આપેલ સમીકરણનું સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન માટે 2x મળશે આપણે is equal to mu naught upon 4 pi અચળ રાશિ બહાર કાઢીએ આઈડિયલ I અચળ રહેશે a અચળ રહેશે x અને a પણ અચળ રહેશે એટલે a upon I a upon x² plus a² raised to 3/2 માત્ર ઇન્ટિગ્રેશન માં I dl બદલાશે અને અહીંયા ક્લોઝ લૂપ લઈશું તો આનું સંકલન પરિઘ સંકલન કહેવાય શું કહેવાય પરિઘ સંકલન I dl વત્તા dl વત્તા dl વત્તા dl વત્તા dl વત્તા dl એટલે એનો મતલબ એવો થશે કે પરિઘ થશે પરિઘ એટલે 2π તો
તો આનું સંકલન આપણે 2 પાઈ લઈએ તો mu naught upon I a upon 4 pi x square plus s square raised to 3 by 2 into 2 pi e પરિઘ સંકલન તો પરિઘ સંકલનમાં આપણે 2 pi કેન્સલ કરીએ બસ થોડું તો અહીંયા આપણે મળશે 2 x square plus s square raised to 3 by 2 into a square I s square આપણે આવી રીતે મળશે ધ્યાન રાખીએ not upon 2 x square plus s square raised to 3 by 2 into I s square લ્યો આ આપણને રિંગ વડે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હવે આમને આપણે કાલે અલગ અલગ કિસ્સાઓ જોઈશું હાલ આપણે આટલું અહીંયા રાખીએ